નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 30 જુલાઈ 2026 ને વાર થયો છે ગુરુવાર। તો આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, બંગાળની ખાડીવાળી સિસ્ટમે હવે ગુજરાતમાં આકાર લઈ લીધો છે। એટલે મિત્રો હવે ગણતરીની કલાકોમાં જ આભ ફાટતું જોવા મળવાનું છે ને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળોની ચાદર જે છે તે પથરાઈ ચૂકી છે ને અત્યારે હાલ મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ ધબધબાટી બોલાવી રહી છે, જ્યાં 10-10 ઇંચના વરસાદો ભૂકા બોલાવી રહ્યા છે ને અંબાલાલ પટેલે પણ હવે આગાહી આપી દીધી છે। સૌથી મોટી આગાહી આપી છે, જેમાં ગુજરાતવાસીઓ હવે તૈયાર થઈ જશો। અત્યારે મિત્રો હાલ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ ક્યાં છે બધું જ તમને આ વિડીયોની અંદર લાઈવ સમજાવવાનો છું। આ એક નાનકડા વિડીયોની અંદર તમને બધી માહિતી આપી દેવાની છે, હવામાનના નકશાઓ પણ સમજાવવાનો છું, અંબાલાલ પટેલે શું આગાહી કરી છે અને એકો એક ગામના નામ સાથે પણ તમને માહિતી આપવાનો છું। તો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। જો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવા પડશે નહીં, તેની અમે ગેરંટી આપીએ છીએ। અને મિત્રો બીજી વાત કે આપણી ચેનલ તમે વરસાદ વાણી પર જો પહેલીવાર આવ્યા હોય અને આપણી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદના વિડીયો મળતા રહેશે। અને સાથે મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ અને વેધર મોડેલો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો એક લિસ્ટ બનાવી લઈએ જેનાથી તમને ખ્યાલ આવે આજે આપણે આ વિડીયોની અંદર ક્યાં ક્યાં મહત્વના પોઈન્ટ્સ વિશે વાત કરવાની છે। તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આખી જે સિસ્ટમ છે એટલે કે હાલનું વાતાવરણ તમને સમજાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે અત્યારે સિસ્ટમ જે છે તે ક્યાં પહોંચી છે। અને બીજું મિત્રો એકો એક ગામના નામ સાથે તમને માહિતી આપીશ, જેનાથી તમને ખ્યાલ આવશે તમારા ગામની અંદર વરસાદ આવશે, કેટલો આવશે અને કઈ તારીખે આવશે। સાથે જ મિત્રો વેધર મોડેલો પણ આપણી પાસે ઘણા આવ્યા છે, તો તેને લઈને સમજીશું, જેનાથી ખ્યાલ આવશે કયા કયા એલર્ટો આપવામાં આવ્યા છે, બધી માહિતી આપીશ। અને ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલની કેટલીક આગાહીઓ જે છે તે નવી આગાહી આવી ગઈ છે નવા રાઉન્ડને લઈને, તો તે આગાહી પણ સમજીશું, જેનાથી તમને ખ્યાલ આવશે કઈ કઈ આગાહીઓ જે છે તે અંબાલાલ પટેલે આવી છે, કઈ કઈ પ્રકારની સાવધાની રાખવાની છે। તો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો મિત્રો તમને આખી સિસ્ટમ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી સમજાવી દો તો તમને વધારે ખ્યાલ આવી જશે। મિત્રો તમને દેશી સરળ ગુજરાતી ભાષાની અંદર આખી સિસ્ટમ સમજાવવાનો છું માત્ર 2 મિનિટની અંદર। તો મિત્રો ખાસ કરીને અત્યારે જોઈ લો તો તમને આવનારા 2-3 દિવસ માટે સારું રહેશે। જોઈ લો મિત્રો અત્યારે આ આખો જે છે તે ઇન્ડિયાનો નકશો છે, તેની અંદર મિત્રો તમે જોઈ શકશો સેટેલાઇટ ઉપગ્રહના માધ્યમથી તમને આખી સિસ્ટમ સમજાવવાનો છું, જેની અંદર જોઈ લો મિત્રો અત્યારે આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની અંદર તમે જોશો તો મિત્રો ખાસ કરીને આ હું તમને બ્લેક કલરના સર્કલમાં બતાવી રહ્યો છું, આ અત્યારે ગુજરાત રહેલું છે। અને નીચે મિત્રો તમે જોશો તો આ બંગાળની ખાડી છે, રેડ કલરના તમને સર્કલમાં જે બતાવું આ બંગાળની ખાડી છે અને આ બ્લેકનું મેં તમને કહ્યું એ રીતે ગુજરાત રહેલું છે। ને વચ્ચે મિત્રો જ્યાં આ તમે જોશો જે ચમકદાર ભાગ વચ્ચે દેખાય છે આ મિત્રો અત્યારે સિસ્ટમ છે, સિસ્ટમ અહીં પહોંચેલી છે। મિત્રો તમને વધારે જે છે તે બતાવું તો ખાસ કરીને તમને વધારે ખ્યાલ આવશે, જેનાથી સિસ્ટમને આખી સમજાવું તો તમને થોડો વધારે ખ્યાલ આવશે। જોઈ લો મિત્રો અત્યારે તમે જોશો તો ખાસ કરીને આ સિસ્ટમ જે છે તે અહીં પહોંચી ચૂકી છે, ખાસ કરીને ગુજરાતની પાડોશી દેશ મધ્યપ્રદેશની અંદર અત્યારે પહોંચી ચૂકી છે। અને મિત્રો ઇન્દોર આસપાસ તમે જોશો તો અત્યારે ત્યાં સિસ્ટમ જે છે તે ભૂકા બોલાવી રહી છે, 10-10 ઇંચના વરસાદો આ રાજ્યની અંદર પડી ચૂક્યા છે, આ વિસ્તારોની અંદર પડી ચૂક્યા છે। એટલે કે મિત્રો આજે 30 તારીખે રાત્રે આ સિસ્ટમ જે છે તે આખી 1 વાગ્યા આસપાસ 12-1 વાગ્યા આસપાસ ગુજરાતની અંદર આખી એન્ટ્રી લેશે। સૌથી પહેલાં મિત્રો આ બાજુ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ જે છે તે ધમરોળશે। ત્યાર પછી ધીમે ધીમે મિત્રો 31 તારીખે તમે જોશો તો થોડા ઘણા સૌરાષ્ટ્રના ભાગોમાં જશે, પછી 1 તારીખે મિત્રો આખી આ સિસ્ટમ ગુજરાતની અંદર સાર્વત્રિક થતી જોવા મળી રહી છે।
તો આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમ છે. આ સિસ્ટમ બંગાળની ખાડીની અત્યારે તો મિત્રો મેં તમને કહ્યું એ રીતે ગુજરાતના પાડોશી રાજ્ય પાસે પહોંચી ગઈ છે અને ત્યાં અત્યારે ધમરોળ રહી છે, પણ આવનારી 4-5 કલાકની અંદર એટલે કે મિત્રો ખાસ કરીને 11-12 વાગ્યા આસપાસ આજે જે છે તે પહોંચી જવાની છે અને ગુજરાતની અંદર એન્ટ્રી કરી લેશે. તો આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમ છે ને આ સિસ્ટમ મેં તમને કહ્યું એ રીતે 4 થી 5 તારીખ સુધી આ સિસ્ટમ ચાલશે અને તેની અંદર 30 થી 3 તારીખ દરમિયાન તો મિત્રો ખૂબ ખતરનાક ખૂંખાર વરસાદો જોવા મળવાના છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે અને અંબાલાલ પટેલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે તેવી પણ તેણે આગાહી કરી દીધી છે. તો આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમ છે મેં તમને આખી સિસ્ટમ સમજાવી દીધી, જેનાથી તમને ખ્યાલ આવી જાય. અને મિત્રો આ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ લો, જેનાથી તમને ખ્યાલ આવી જશે. આ સેટેલાઇટ પિક્ચર અત્યારે મિત્રો સિસ્ટમ જે છે તે આખી આ રીતે અત્યારે પહોંચી ગઈ છે અને આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે હવે મિત્રો ખાસ કરીને આ રીતે ગુજરાત પર પહોંચશે અને આવનારા કલાકોની અંદર ખૂબ ધબધબાટી જે છે તે જોવા મળશે. આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમ છે. બાકી મિત્રો હવે ખાસ કરીને મારે તમને એ જણાવવાનું છે કે મેં તમને અંબાલાલ પટેલે જે આગાહી આપી તે પણ જણાવી દીધું. 30 થી 3 તારીખ દરમિયાન ભારે વરસાદ રહેશે અને આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક રહેશે તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે. તો આ પ્રકારે આખી માહિતી આપી. હવે મિત્રો કેટલાક ફોટાઓ આવ્યા છે તે ફોટાઓ સમજીએ એકોએક તો તમને વધારે ખ્યાલ આવશે. જોઈ લો મિત્રો જે એલર્ટો આવ્યા છે તે એલર્ટો તમને સમજાવું તો તેનાથી વધારે તમને ખ્યાલ આવશે. આ જે એલર્ટ છે મિત્રો તે અત્યારે ખાસ કરીને આ એલર્ટ જે છે તે મિત્રો 30 તારીખનું એલર્ટ છે. મિત્રો તમને અહીં લખીને સમજાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. 30 તારીખ અને મિત્રો ખાસ કરીને વાર જે છે તે ગુરુવારનું આ એલર્ટ આપી દીધું છે. ગુરુવારે મિત્રો ખાસ કરીને કેટલાક રાજ્યો જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેની અંદર મુખ્યત્વે જોશો તો આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ત્યાર પછી આ બાજુ ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર આટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને બાકીના ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે, કચ્છના અમુક ભાગો છે અને ત્યાર પછી મિત્રો આ બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો, આ ભાગોની અંદર યલો એલર્ટ છે. તો આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા 1 થી 2 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે. આ પ્રકારે આ એલર્ટ છે. બાકી મિત્રો આ એલર્ટ જે છે તે મિત્રો 31 તારીખનું એલર્ટ છે, શુક્રવારનું. અને શુક્રવારે મિત્રો તમે જોશો તો એલર્ટમાં ઘણો બધો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. મિત્રો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. કયા વિસ્તારોની અંદર એકોએક જિલ્લા સાથે સમજીએ તો મિત્રો જોઈ લો મધ્ય ગુજરાતનું ખાસ કરીને અહીં અમદાવાદ, આણંદ, ત્યાર પછી મિત્રો નીચે વડોદરા, ભરૂચ, આ બાજુ મિત્રો ખાસ કરીને સુરત, નર્મદા, તાપી અને ડાંગ આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે. બાકી મિત્રો ઓરેન્જ એલર્ટ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું ખાસ કરીને નવસારી લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. નવસારી, વલસાડ, ત્યાર પછી સૌરાષ્ટ્રમાં મિત્રો અહીં ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર. અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં મિત્રો જોશો તો ખેડા, પંચમહાલ લાગુના વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો ગોધરા, દાહોદ અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. અને બાકીના બધા ભાગો બાકી રહ્યા એ ભાગોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને જે ભાગોમાં યલો એલર્ટ છે એ ભાગોમાં છૂટાછવાયા 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. અને જે ભાગોની અંદર રેડ એલર્ટ છે તેમાં તો મિત્રો સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો આ ભાગોની અંદર 10 ઇંચના વરસાદો પડી જાય તો પણ કોઈ નવાઈની વાત નહીં રહે તેવું અંબાલાલ પટેલે કહી દીધું છે. તો આ પ્રકારે આખી આગાહી આવી છે. હવે મિત્રો મારે તમને આજે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે આ સિસ્ટમને લઈને તે તમને થોડું ઘણું મારે તમને માહિતી આપવાની છે. રાત્રિ 8 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તે તમને માહિતી આપું. તો મિત્રો જોઈ લો સાંજે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતના જે ભાગો છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે એ ભાગોની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે સિસ્ટમને લઈને શરૂ થઈ જશે તેવી અત્યારે ખાસ કરીને દેખાઈ રહ્યું છે. જેની અંદર સૌથી વધારે વરસાદ જે છે તે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, જેમાં વાપી, વલસાડ લાગુથી જોઈએ તો મિત્રો વાપી આસપાસના તમામ સેન્ટરો છે, ઉપર વલસાડ લાગુના વિસ્તારો છે, ત્યાર પછી સુરત લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળશે. અને આ બાજુ મિત્રો જોશો તો આહવા, ડાંગ લાગુના વિસ્તારો છે, વ્યારા લાગુ વિસ્તારો છે, બારડોલી, ત્યાર પછી ઉપર અંકલેશ્વર, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવશે. કારણ કે મિત્રો રાત્રિ દરમિયાન વરસાદો એવા પડશે
ત્યાર પછી મિત્રો ઉપર જોઈએ તો ઉપર ભરૂચ આસપાસના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે, જેમાં ભરૂચ, આ બાજુ ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, વડોદરા, ખંભાત અને નડિયાદ લાગુના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે મેઘરાજાની રાત્રિ દરમિયાન એન્ટ્રી થશે. ઉપર મિત્રો અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે રાત્રિ દરમિયાન, જેમાં મિત્રો ખાસ કરીને જોઈએ તો નડિયાદ, અમદાવાદ આસપાસના તમામ સેન્ટરો છે, જેની અંદર અમદાવાદ, આણંદ, આ બાજુ લુણાવાડા, ગોધરા, દાહોદ, આ બાજુ બાયડ લાગુના વિસ્તારો, કપડવંજ લાગુ વિસ્તારો, વિરમગામ, ઉપર ગાંધીનગર અને મિત્રો ખાસ કરીને આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જમણી બાજુના વિસ્તારો છે, જેની અંદર મહેસાણા લાગુના વિસ્તારો છે, ઈડર, ડુંગરપુર, ઉપર આબુરોડ લાગુના વિસ્તારો, હિંમતનગર, માણસા, પ્રાંતિજ, આ બાજુ મોડાસા લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે રાત્રિ દરમિયાન શરૂ થઈ જશે. બાકી મિત્રો મેં તમને કહ્યું એ રીતે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને જમણી બાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે, જેમાં ભાવનગરથી લઈને બોટાદ લાગુના વિસ્તારો છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે, ત્યાર પછી નીચે મિત્રો ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ભાગો, આ ભાગોની અંદર વરસાદ જોવા મળશે. તો મિત્રો આ 31 તારીખની રાત્રિનું મેં તમને કહ્યું, 30 તારીખ પછી જે 31 તારીખની રાત્રિ છે એમાં આ પ્રકારે વરસાદ જોવા મળશે સવાર સુધીમાં. બાકી 31 તારીખ જેમ જેમ આગળ વધશે, મોડી રાત પડશે, તેમ જોવો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર વધારે અંદર એન્ટ્રી કરશે, અડધા ગુજરાતની અંદર આવી જશે અને 1 તારીખે જોશો તો મિત્રો આ સિસ્ટમ આખે આખી ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સાર્વત્રિક થતી જોવા મળશે. એટલે કે મિત્રો પછી આખા ગુજરાતને એક સાથે ધમરોળશે. તો આ પ્રકારની આખી સિસ્ટમ છે અને આવનારા 1-2 તારીખ સુધી આ પ્રકારે રહેવાનું છે. આ તો મેં મિત્રો તમને આગામી તારીખોને લઈને ઉપરથી માહિતી આપી છે. બાકી જેમ જેમ આગળ દિવસો વીતશે તેમ હું તમને આવનારા સમય માટે આવનારી માહિતી જે છે તે આ ચેનલના માધ્યમથી વિડીયો બનાવીને આપતો રહીશ. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આજની મેં તમને તમામ માહિતી આપી દીધી છે. બાકી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.